અનંત ઉપકારી શ્રી હિન્દ પરમાત્માના લોકોત્તર ધર્મશાસનના આરાધક મહાપુરુષો આપણી અંદર આત્માની પ્રત્યે જાગૃતિ વધે એના માટેની મહેનત કરે છે. જ્ઞાનીઓનું દરેક વચન એ માત્ર કહેવા માટે નથી હોતું, એ જગાડવા માટે હોય છે. આપણે સાંભળીએ તો છીએ, પણ જાગીએ છીએ કે નહીં એ બહુ મોટો પ્રશ્ન છે. સાંભળવું સારું છે, ખોટું નથી, પણ સાંભળીને જાગવું એ વધુ જરૂરી છે. જાગૃતિ નહીં આવે, સાવધાની નહીં આવે, આત્મા પ્રત્યેનો બોધ નહીં જાગે તો શ્રવણ પણ બહુ ઉપયોગી નહીં થાય. ઠીક છે, થોડુંક ખપમાં આવશે, તમે સાંભળેલું છે એટલે કદાચ તમે ખોટું કરતા અટકશો. તમે સાંભળેલું છે એટલે તમે સારું કરવા માટે પ્રેરિત થશો, સારું કરતા જાઓ. કરો છો, સુકૃત કરો છો, મન થાય આમ કરીએ, આમ કરીએ, આમ કરીએ, સારું કરીએ, સારું કરીએ. કેમ મન થાય છે? સાંભળ્યું છે બરાબર છે, પણ આપણને મન કેમ થયું? સારું કેમ કરવું છે? સારું કેમ કરવું છે? સારું કેમ કરવું છે? દાન કેમ આપવું છે? તમારો જવાબ આપો. હું નહીં, તમારો જવાબ જોઈએ. તમે શોધ્યો છે જવાબ. મારે જવાબ એ તમે સાંભળીને જવાબ ગોખી નાખ્યા છે ને, એ જવાબ નથી જોઈતા. તમે કોઈ દિવસ બેસીને વિચાર્યું છે કે હું આ જે બધું કરું છું શેના માટે કરું છું? ના, વિચારો શાને માટે કરો? તમારો પોતીકો જવાબ જે હશે ને એ જ તમારી પ્રવૃત્તિમાં ઝલકશે. તમારો જવાબ તમારી પ્રવૃત્તિમાં ઝલકે છે. તમે શા માટે કરો છો એ તમારી વૃત્તિમાં, તમારી પ્રવૃત્તિમાં ઝલકે છે. તમે દાન કરો છો, તમે તપ કરો છો, તમે ક્રિયા કરો છો, કેમ કરો છો એ તમારા અંદરનો જવાબ એમાં દેખાય. તમે એમ નહીં માનતા કે ન દેખાય, બધું જ દેખાય. જ્ઞાનીઓનું આપેલું લક્ષ્ય, જ્ઞાનીઓએ આપેલો ગોલ એ આપણે બોલીએ છીએ, પણ આપણી વૃત્તિમાં ઝલકે છે, તમારા વિચારમાં એ ઝલકે છે ખરું? પરમાત્માનો સ્પર્શ કરતી વખતે તમને આત્મકલ્યાણ યાદ આવે ખરું? પરમાત્માના ભંડારમાં રૂપિયા નાખતી વખતે પરિગ્રહની વૃત્તિનો મારે ત્યાગ કરવાનો છે એવી બુદ્ધિ જાગે ખરી? પરમાત્માની આગળ ફળ નૈવેદ્ય વગેરે ધરાવતા હોઈએ ત્યારે પ્રભુ આ મારી આસક્તિ છૂટે એટલા માટે હું ધરાવું છું, સારું સારું મળે એટલા માટે નહીં. અનાહારી પદ જોઈએ. કેમ જોઈએ છે ને? અનાહારી પદ એટલે ધરો છો ને ફળ નૈવેદ્ય? નથી નથી નથી. જ્ઞાનીઓનું આપેલું લક્ષ્ય આપણી પ્રવૃત્તિમાં દેખાતું નથી, આપણી વૃત્તિમાં ઢોકાતું નથી. એટલે કહું છું, તમારો જવાબ આપો. તમે શા માટે કરો છો? હા, આપણા મનમાં બધા, તમે હો કે હું હોઉં, કંઈક ને કંઈક જોઈએ છે. ના, એની પાછળ પણ આશય હોવો જોઈએ. છે જય વિરાય બોલો છો ને ત્યાં આવે છે. શું આવે શરૂઆતમાં? કેટલી માંગણી છે? હો મમમ તુહ ભવાવો ભયવમ ભવ નિવ્યો મગ્ગાનુસારિયા. મારું જે ઈષ્ટ હોય એ પણ મને મળે. ના, આપણે અહીંયા બહુ ઊંડી તાત્વિક વાત નથી કરવી. મારું ઈષ્ટ આત્મા છે, મને આત્મા મળે, નહીં. જ્ઞાનીઓ વ્યવહારથી મુકરર જતા નથી. જ્ઞાનીઓ વ્યવહારને ગૌણ કરી દેતા નથી. વ્યવહારને જીવતો રાખવાનો, પણ અંદર ધર્મ જીવતો રાખો. વ્યવહાર ભલે ચાલતો હોય પણ ધર્મ જીવતો હશે
તો વ્યવહાર પણ કલ્યાણનું સાધન બનશે. અને ધર્મ અંદર જીવતો નહીં હોય તો બહાર ભલે ધર્મ દેખાતું હશે તો એ પણ સંસારનું કારણ. ઇષ્ટફળ સિદ્ધિ મારું ઈષ્ટ જોઈએ છે, બધું જ વ્યવસ્થિત હોય એવું મારે જોઈએ છે, પણ શા માટે? સવાલ શા માટેનો. સુવિધા જોઈએ, સગવડ જોઈએ, સાધનો જોઈએ, અનુકૂળતા જોઈએ, બધું જ જોઈએ, પણ કેમ? કોને તમે સમાધિ કોને કહો છો? લો, અચ્છા, તમને મળ્યું ને? અનુકૂળતા છે ને, સગવડ છે ને, સાધન છે ને, જોઈએ એટલું મળી ગયું છે ને? એટલે જોઈએ એટલું નહીં, જરૂરિયાત જેટલું. જોઈએ એટલું મળી ગયું કોઈને પણ કોઈ ના જ પડશે. જરૂરિયાત પૂરતું મળી ગયું છે ને? હે પારસ કે બાકી છે? જરૂરિયાત નથી વધતી, ઈચ્છાઓ વધે છે. ભેદ કરો, બધું ભેળસેળ નહીં કરો. આ આપણે ભેળસેળીએ, આ જમાનો જ ભેળસેળનો છે. જરૂરિયાત શું ને ઈચ્છા શું, બધું ભેળસેળ કરી નાખ્યું. ઈચ્છાને પણ જરૂરિયાતમાં ખપાવી દીધી. દુઃખી એટલે જ. બધું જ છે. સમાધિ છે નહીં. કેમ જોઈએ છે? એની પાછળનો ઉદ્દેશ્ય છે. ઇષ્ટફળ સિદ્ધિ જોઈએ, પ્રભુ પાસે જ જોઈએ. એમના થકી જ મળે બધી અનુકૂળતા. પણ કેમ? એટલા માટે કે હું વધુ ને વધુ મારા લક્ષ્ય ભણી આગળ આરામથી વધી શકું. જ્યાં બે ટાંટિયા ભેગા કરવાની જદ્દોજહદ હોય, જ્યાં બે છેડા ભેગા કરવાની માથાકૂટ ચાલતી હોય, સવારે ઉઠીને જ કઈ ઠેકાણા ન હોય, સવારથી જ ચિંતાઓ સવાર થઈ ગઈ હોય માથા ઉપર, એ ક્યાંથી પોતાના લક્ષ્ય ભણી આગળ વધશે? ક્યાંથી પોતાના આત્મકલ્યાણનું લક્ષ્ય સાધશે? અનુકૂળતા જોઈએ જ. જેને કલ્યાણ સાધવું છે ને એને જ અહીંયા ઇષ્ટફળ સિદ્ધિ માગવાનો અધિકાર છે. જેમ જેમ અનુકૂળતા સંસારની વધતી જાય તેમ તેમ આત્મકલ્યાણનું લક્ષ્ય વધતું જાય, એના તરફનું ધ્યાન વધતું જાય, એ પ્રવૃત્તિ વધતી જાય અને આ સીમિત થતી જાય, તો સમજવું કે પ્રભુ પાસે માગવાનો તમને અધિકાર છે. આપણે માગીએ છીએ ને એ અનધિકૃત ચેષ્ટા છે. બસ માગવું અનાદિકાળનો સંસ્કાર છે. આ સામે ભગવાન છે ને તો ત્યાં માગો છો. ગઈકાલે કોઈક જન્મમાં બીજા કુળમાં જન્મ્યા આવીશું તો શિવ આગળ માગતા હતા ને ગણપતિ આગળ બી માગતા હતા ને હનુમાન આગળ, બધા આગળ માગ્યું છે. માગવાની ટેવ રાખી છે. અહીંયા માગવાનું છે, પણ કેમ? મારું લક્ષ્ય સારી રીતે હું સાધી શકું માટે મારે માગવાનું, માટે મારે જોઈએ છે. પછી તો એકવાર અનુકૂળ થઈ જાય બધું જ, એકવાર પરિસ્થિતિઓ થાળે પડી જાય, એકવાર આપણી જરૂરિયાતો પૂરી થવા માંડે, પછી લક્ષ્ય તરફ આગળ વધે. અધિકાર છે. સૌથી મહત્વનું આ છે કે જ્ઞાનીઓની મહેનત આ છે. તમારું લક્ષ્ય સ્થિર કરો, એ બતાડશે, પણ તમારા હૈયે નહીં ઉતરે તો તમારી વૃત્તિમાં, તમારી પ્રવૃત્તિમાં એ ઢોકાશે નહીં. એટલા માટે વારંવાર જ્ઞાનીઓ આપણને બોધ આપે છે. શ્રવણ બોધ સુધી પહોંચે પછી સાર્થક થાય છે. શ્રવણ રહી જાય, શ્રવણ જાણકારી રહી જાય તો એ અધૂરું રહે છે. બોધ બનવો જોઈએ. એક એક વચન એ મારી જાગૃતિ માટે છે, મને જગાડવા માટે છે, જાતને ઢંઢોળવા માટે છે. આ માત્ર સાંભળીને સંગ્રહ નથી કરવાનો, માત્ર સાંભળીને ભેગું નથી કરવાનું, માત્ર સાંભળીને આગળ નથી કરવાનું, સાંભળીને જીવનમાં એને ચરિતાર્થ કરવાનું, એને ઉતારવાનું. સંસાર આવો છે. સાચું કહો, આ વાત સાંભળો છો ત્યારે શું ભાવ?
હવે ટેવાઈ ગયા છો ને આ વાત, હવે કોઈ અસર નથી થતી ને, થાય કોઈ અસર? એ તો દુઃખની સંસારની વાત કરો. દુઃખ નડે છે, દુઃખ નડે છે તો બરાબર જ છે. સંસાર નડે છે, દુઃખ નડે ને એ પુણ્ય તરફ ભાગે, સંસાર નડે ને એ ધર્મ તરફ જાય. આપણે કઈ તરફ છીએ? આપણને દુઃખ જ નડે છે, આપણને તકલીફ દુઃખતી છે. તમારે નરકે નથી જવું. કેમ નથી જવું? દુઃખ નથી. દેવલોકમાં જવું છે ને, કેમ? તમારે સંસાર નથી જોઈતો. આપણી અંદર હજી એક કક્ષાએ સંસાર નથી જોઈતો. ના, સંસાર નો ભય વિવેશી યદિ સંસાર. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે, જો સંસારનો ભય છે, પેલી તલાશ આ કરવાની. હું ધર્મ તરફ વળ્યો છું, જિનાલય આવું છું, ક્રિયા કરું છું, આરાધના કરું છું, તપશ્ચર્યા કરું, બધું જ કરું છું, પણ કયા લક્ષ્ય? સંસારના ભયથી કે દુઃખના ભયથી? કયા ભયથી? દુઃખના ભયથી જે પ્રવૃત્તિ થાય એ પુણ્ય બને, અને સંસારના ભયથી જે પ્રવૃત્તિ થાય એ ધર્મ બને. પ્રવૃત્તિ એ જ હોય. દાન દાન જ છે, ક્રિયા ક્રિયા જ છે, તપશ્ચર્યા તપશ્ચર્યા જ છે, પણ એ પુણ્ય છે કે ધર્મ છે એ તમારી વૃત્તિ બતાડે. તમને શેનો ભય છે? દુઃખનો ભય છે કે સંસારનો ભય? હજી સંસારનો ભય જગાડવાનો જ બાકી. આપણે સંસારને ભયરૂપ માન્યો જ નથી, દુઃખરૂપ માન્યું જ નથી. શું માનીને જીવીએ? હજી શું શોધીએ છીએ? આપણી શોધ શું છે? આ રોજ સવારે ઉઠીને સાંજ સુધી જે દોડધામ કરીએ છીએ એ શું શોધીએ છીએ? તમે ટકવાની મહેનત કરો છો? સંસારમાં ટકી રહેવાની મહેનત કરો છો? કોઈ ટક્યું છે? કોઈ ટક્યું છે? નથી. હજી ભય નથી જાગ્યો. આ બધી ધાંધલીઓ, આ બધી જ નબળાઈઓ આ એનું સાક્ષી છે કે આપણને સંસારનો ભય નથી. ભય જાગવો જોઈએ. ભય લાગવો એટલે અહીંયા જ આવી જવું એવું નથી. એની તો સંસારની સ્થિતિ બદલાય. ભય જાગ્યો હોય, સંસારનો ભય, એની પરિસ્થિતિ જ બદલાઈ જાય, એનું આચરણ બદલાઈ જાય. મેં કાલે કહ્યું, એનું બધું જ બદલાય. સંસારનો ભય. ભરત ચક્રવર્તીએ દીક્ષા નહોતી લીધી હતી. ચક્રવર્તી પણું પાળ્યું, ઠેઠ સુધી ચક્રવર્તી પણું પાળ્યું, ઉંમરના છેલ્લા પડાવ સુધી. શું કરતા હશે? કયો ગુણ, કઈ બાબત ભરત ચક્રવર્તી અને આપણામાં અંતર કાપાડે છે? કઈ બાબત? જાગૃતિ. આસક્તિ અનાસક્તિ કેવી રીતે આવશે? અનાસક્તિ આવે કે પાયો, ગઈકાલે પણ મેં કહ્યું હતું, પાયો જ આ છે. ધર્મનો પાયો જાગૃતિ. જ્યાં જાગૃતિ છે, જ્યાં સાવધાની છે, જ્યાં બોધ છે, ત્યાં પછી મારે આ ખાવું છે ને તે ખાવું છે, મારે આ પહેરવું છે ને તે પહેરવું છે, મારે અહીંયા બેસવું છે ને ત્યાં બેસવું છે, મારે આની જોડે જ બેસવું છે, મારે આ જોઈએ આ ન જોઈએ, આ બધું જ નીકળી. અનાસક્તિ આવે ક્યાંથી? આપણે વિચારીએ છીએ ઘણી વાર, સાહેબ ગુસ્સો દૂર નથી થતો, માયા પ્રપંચ નથી જતા, અંદરથી મલિનતાઓ નથી જતી, અંદર વૈરાગ્ય નથી આવતો, આ કશું જ નથી આવતું. કેમ? જાગૃતિ નથી, બોધ નથી. બોધ આવશે ને એક ક્ષણમાં બધી જ નબળાઈઓ ખરી પડશે. મેં કાલે ચંડ કૌશિકનું કહ્યું, બુજ્જ ચંડ કોશિયા. બસ એક જ શબ્દ પ્રભુ બોલ્યા છે, તું બોધ પા, તું જાગ. તારો ક્રોધ ખરાબ છે ને તારા કશાયો ખરાબ છે ને તને ભવો રખડાવી દેશે અને તારી ગતિ શું થશે? નહીં.
આ ભયભીત કરીને કોઈને પમાડવાની કળા નથી. અહીંયા તો જાગૃત કરીને પમાડવાના છે. પ્રભુનું શાસન જાગૃત કરીને પમાડનારાનું શાસન છે, ભયભીત કરીને પમાડનારનું શાસન નથી. ભયથી ધર્મ કરાવવો એ આપણી ટેવ બની ગઈ. હે પાપ લાગશે, હે ફલાણું થઈ જશે, હે ઢીકણું થઈ જશે. અરે સમજણ આપો ભાઈ, એનામાં બોધ આપો. ભય બતાડીને કરાવશો, કેટલો વખત કરાવશો, કેટલો વખત ટકાવશો? ઘણા લોકોને આજે અમારે બાધા આપવી પડે, કંદમૂળ નહીં ખાતો, ફલાણું નહીં ખાતો. ક્યાં સુધી ચાલશે? આપ કેમ નહીં ખાવાના? કેમ નહીં ખાવાના? પાપલા. ક્યાં સુધી આ બાળ ગ્રુપમાં રહીશું, પ્લે ગ્રુપમાં રહીશું? પાપ લાગે તો બરાબર જ છે, પણ ધીમે 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 તમારી વૃત્તિ ઉપર ઉઠે કે એક મારા સ્વાદ માટે, મારા પોષણ માટે પાપ બુદ્ધિથી કરેલો ત્યાગ કરુણા બુદ્ધિથી થઈ જાય ને ત્યારે સહજ બની જાય. શરૂઆતમાં પાપ બુદ્ધિથી જ કરવાનું છે. આટલા જીવોની વિરાધના છે, પાપ લાગશે, દુર્ગતિ થશે, દુઃખ મળશે, દુર્ભાગ્ય મળશે, માટે છોડવાનું. પણ ધીમે 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 જેમ જેમ બોધ વધતો જાય તેમ અંદર જાગે કરુણા. કરુણા. આટલા જીવોને મારે અનંત જીવોની વિરાધના શેના માટે કરવાની? શેના માટે? ખાલી સ્વાદ માટે ને? આઈસ્ક્રીમ ખાવાનો છે, શેના માટે ખાવ છો? આરોગ્ય મળે છે? સાચું કહો સાહેબ, આરોગ્ય મળે ખરું? આઈસ્ક્રીમ ઘરનો હોય તોય ન મળે, તોય આપણે ખાઈએ. આવી કેટલી અઢળક વસ્તુઓ છે જે માત્ર ને માત્ર આપણા સ્વાદ માટે આપણે એનો ઉપભોગ કરતા હોઈએ છીએ. એ જ બતાડે છે આટલા વર્ષોના ધર્મ પછી આપણે આ પાપના ભયથી ઉપર ઉઠીને કરુણા સુધી પહોંચ્યા નથી ને, એટલે ત્યાગ સહજ નથી બન્યો, ધર્મ સહજ નથી બન્યો. છોડવાનું આવે ત્યારે અઘરું પડે. સાહેબ અઠવાડિયાની બાધા આપો ને, સાહેબ મહિનાની બાધા આપો ને, એમાં પણ થોડુંક બહારગામ ગયા હોઈએ ત્યારે આમ કરી લઈશું, તેમ કરી લઈશું. કેટલી છૂટ રાખવાનું? આ બધું કેમ? તમે ન કરી શકો માટે નહીં. બુદ્ધિ બદલાશે, બોધ જાગશે, ત્યાગ સહજ બની જશે. સંકલેશ રહે જ નહીં જો બોધ જાગી જાય તો. જ્યાં સંકલેશ છે ત્યાં સમજી લેવાનું હજી બોધની કક્ષાએ પહોંચ્યા નથી. જાણકારીની કક્ષાએ આપણે બધા જ છીએ, બોધની કક્ષાએ બધાને ફાફા. નીતર શેનો સંકલેશ હોય, નીતર શેની પંચાયત હોય, નીતર શેનું મારું તારું હોય? કેમ હોય છે આ બધું? બોધ નથી, અંદર ઉતર્યો નથી એટલે બહાર ફાફા મારે છે. કરુણા બુદ્ધિ જાગવી જોઈએ. આટલા જીવો ખાલી એક ક્ષણિક આઈસ્ક્રીમ ખાવાનો આનંદ કેટલો? 2-4 કલાક હોય. ત્યાં ઉભો રહી જાય, કરુણાના ભાવે ઉભો. કરુણા આવી જાય ને તો જૈણા સહજ બની જાય, સહજ બની જાય. પછી તમને એમ ના કહેવું પડે કે ભાઈ નળ ખોલીને હાથ પગ નહીં ધોતો, ખુલ્લું રાખીને ન કરતો, થોડુંક લઈ લેજે નહીં કરતો. એક એક ટીપા માટે કરુણા જાગે, દરેક જીવ માટે કરુણા જાગે. આ બોધ છે. બોધ જાગે ને પછી દરેક પ્રવૃત્તિ ધર્મ બની જાય છે. એ ચાલતો હોય તોય ધર્મ છે, એ બોલતો હોય તોય ધર્મ છે, એ સૂતો હોય તોય ધર્મ છે, એ ખાય તોય ધર્મ છે, એ ઉપવાસ કરે તોય ધર્મ. બોધ નથી જાગ્યો ને ત્યાં ઉપવાસને ધર્મ બનાવવાના ફાફા. આપણો ઉપવાસ પણ આરંભ સમારંભથી ભરપૂર હોય. આપણે એમ માની લીધું છે કે તપશ્ચર્યા કરીએ એટલે કર્મ નિર્જરા થઈ જાય ને. સવારે હિચકારી ભગવાન પસાય કરી પચકાણનો વાસ આપતો જ, સૂર્ય ઉગે વતન મચકાય એટલે નિર્જરા ચાલુ ને. એવું જ માની લીધું છે. પછી તમે ગમે તે કરો, બધી છૂટ, એક બાજુ નિર્જરા ચાલુ હોય, એવું ખરું? સાવધને નિર્જરા છે ભાઈ, અસાવધને તો કર્મ બંધ જ છે. જે સાવધાન છે
એ સંસારમાં રહીને કર્મ કાપી શકે છે. જેને સાવધાન નથી ને એ સાધુ વેશમાં પણ કર્મ બંધ જ કરે. સાવધાન થવાનું. જ્ઞાનીઓના વચન સાવધાન કરે, સહજ થઈ જાય. એના અંદર હાથ પગ ધોતી વખતે, નહાતી વખતે, ખાતી વખતે એક બોધ જાગૃત હોય કે આ શરીર લઈને બેઠા છીએ, માટે આટલા બધા દોષો સેવવા પડે છે, આટલા બધા પાપો કરવા પડે છે, ક્યારે છૂટા. બસ આટલો બોધ અંદર આવી જાય ને, તમારું ભોજન પણ ભજન બની જાય, તમારું ભોજન પણ ધર્મ બને. ભગવાને કશી ના નથી પાડી, આની ખાતો તેની ખાતો તેની પીતો. જાગો, એક જ વસ્તુ છે, જાગો. તમે તમારી જાત પ્રત્યે, તમારા આત્મા પ્રત્યે, તમારા આત્માના હિત પ્રત્યે તમે સાવધાન થઈ જાઓ. આપણને ધર્મ અઘરો લાગે છે. ક્રિયા અને ધર્મ માનશો તો સહેલું જ છે. તમે ઘણી ક્રિયાઓ કરો. ધર્મ અઘરો કે સહેલો? ક્રિયા તો હવે તમે ટેવાઈ ગયા છો, વર્ષોથી ટેવાઈ ગયા. સવારે ઉઠવાનું છે, દેરાસર જવાનું છે, સામાયિક કરવાનું છે, પ્રતિક્રમણ કરવાનું છે, સાંજ પડે ફરી પ્રતિક્રમણ કરવાનું, બધું જ કરીએ. હવે તમને ક્રિયાની ટેવ નથી પડાવવાની, હવે તમારે ધર્મ તરફ વાળવા. હજી ધર્મ તરફ વાળવાના બાકી છે. ક્રિયા તરફ તમને વાળી દેવાયા છે, ક્રિયા તરફ તમને ઉત્સાહ જગાડી દેવાયો છે, પણ ધર્મ પ્રત્યે ધર્મ અહીં જ ક્યાં છે? આ કટાશનું, આ ચરવડો, આ જીન પ્રતિમા, આ એની ઉપાસના કે પૂજા, આ પ્રતિક્રમણ, આ ગુરુવંદન કે ગુરુ ભક્તિ, જે કંઈ પણ આચરણ કરીએ એ આચરણ મને ધર્મ તરફ લઈ જનારું. એ આચરણ ધર્મ નથી, આચરણ થકી ધર્મ મેળવવા. નહીં સમજાયું? કોઈ સાંભળ્યું નથી? આચરણ ધર્મ છે કે આચરણ થકી ધર્મ મેળવવાનું છે? એમાં મૂંઝવાણા છો ને? સમજાય ગયું? બાકીના નથી. આચરણ એ ધર્મ છે કે આચરણ થકી ધર્મ મેળવવાનું છે? એટલે હું કટાશનું ચરવડો લઈને બેઠો એટલે ધર્મ થઈ ગયો ને? ક્રિયા. ધર્મ પેદા કરવાનો છે. આ તો માત્ર બહારથી બાહ્ય દ્રષ્ટિથી કહેવાય કે આપણે દેવગુરુ ધર્મ પામ્યા છીએ, હજી પામવાના બાકી છે. સાધન બાબા બસ હવે પણ સમજો બરાબર. ઉદાહરણ તો સરસ આપ. ધંધો કરીએ તો પૈસા મળે ને, આ કરીએ તો ધર્મ મળે. કરીએ તો મળે, પણ એ રીતે કરીએ તો મળે. ધંધો ધંધાની રીતે કરો તો મળે, કે પછી ગમે તેમ કરો તો મળે? સીધી વાત છે ને. તમે દુકાને જશો તો શેના માટે જશો? ખાલી ધંધો કરવા જશો, કમાવા જશો? બે થાય. ધંધો ઘણા બધા કરે છે, કમાણી કેટલા કરે છે? ધંધો ઘણા બધા કરે છે. તમારી બજારમાં, તમારી લાઈનમાં 4, 5, 8, 10 દુકાનો છે. બધા રાજી હોય સાંજે? કેમ? ધંધો બધાએ કર્યો, રાજી કેમ નહીં? આ જે કમાણી છે ને એ ધર્મ. તમે શું કમાયા? સાંજે હિસાબ લો. સવારે જિનાલય ગયો, સવારે ઉઠીને પ્રતિક્રમણ કર્યું, જૈણાપૂર્વક નાયો, જૈણાપૂર્વક ડગલે પગલે સાવધાની આવે ને એ ધર્મ છે. બસ આટલો જ ધર્મ છે. આટલી બધી ક્રિયાઓ એના માટે. આપણે બ્રહ્મા છે, કદાચ આપણે એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન નથી કર્યો, અથવા આપણને કોઈએ કાઢ્યા. આપણને જણાવી દીધું, તમે હાથમાં નૌકરવાળી પકડીને બેઠા અને 108 નૌકાર ગણ્યા એટલે ધર્મ થઈ ગયો. તમે પચકાણ કર્યું,
એકાસનું કર્યું, બિયાસનું કર્યું, ધર્મ થઈ ગયો. તમે પરમાત્માની પૂજા કરી, ધર્મ થઈ ગયો. થઈ ગયો. તમે દુકાન ખોલીને બેઠા, ધંધો થઈ ગયો. કમાણી. સવાલ કમાણી. થાય જ ને. પણ જો બે નફો ને વકરો, કમાણી કોને કહેવાય? વકરાને કે નફાને? નફો બતાવો. વકરો પુણ્ય છે, નફો શુદ્ધિ છે. વકરો શું છે? તમારું પુણ્ય વધે, વકરો છે. અને તમારા આત્માની નિર્મળતા વધે, એ કમાણી છે. બોલો ક્યાં અટક્યા છો? વકરે કે નફે? ફાવતું નથી ને આપણને, તો આ જ ભાવી ગયું. આપણું પુણ્ય વધી જાય, એથી વધારું આપણે કઈ જોઈતું જ નથી. જોઈએ છે હે શું પુણ્ય? તો આમને, અરે તમે આપણે સમજતા નથી. ધર્મ વધશે તો પુણ્ય એ ધર્મનો પડછાયો છે ભાઈ. ધર્મ હશે ત્યાં પુણ્ય હશે જ, પણ પુણ્ય હશે ત્યાં ધર્મ હશે જ એવું નહીં. એમ જ હોય ને. તમે ભારતમાં જીવો છો, આપણી ભાષામાં આર્ય દેશમાં જીવો છો, અહીંયા ધર્મ છે, પુણ્ય છે. તમારા કરતા વધુ પુણ્ય ક્યાંય છે કે નથી? ચાઇનામાં છે? તમારા કરતા વધુ પુણ્ય છે કે નહીં? બોલો હા કે ના? અરે જોરથી બોલો ને, એમાં પાપ નહીં લાગે. છે ને? તો ધર્મ છે? નથી. સીધી વસ્તુ છે. ક્યાં દેખાય છે તમને ધર્મ દેવું? કઈ જેને આપણે ધર્મ કહીએ છીએ, આપણે સમજ્યા છીએ નહીં. જ્ઞાનીઓ જેને ધર્મ કહે છે એ ધર્મની વાત છે. ક્યાંય એ ક્યાંય માનતા નથી. આ હમણાં કોરોના આવ્યો, શું કર્યું છે? એને લાગ્યું કે આ ભાઈમાં કોરોના છે, ફટ કરીને ઇન્જેક્શન આપી માર નહીં. જોઈએ જ નહીં, પાયો જ નહીં. એને સાજો કરવો એ નહીં, એને પતાવી દે. આવા ઘણા દેશો છે ત્યાં આપણા કરતા પણ વધુ પુણ્ય છે. ધર્મ પણ જ્યાં ધર્મ હોય ત્યાં પુણ્ય પાછળ પડછાયો છે, આવવાનો જ. આપણે ફોકસ ક્યાં ચૂક્યા છીએ? પુણ્ય ઉપરનો ફોકસ આપણો છે, પણ આત્માની નિર્મળતા ઉપર, આત્માની શુદ્ધિ ઉપર આપણો ફોકસ જ ક્યારે ગયો? ક્યારે આપણે કર્યું જ નહીં કે આપણે નિર્મળ પણ થવા. આપણે રાજી થઈ ગયા, પુણ્યથી રાજી. આપણી બહારની પરિસ્થિતિ બદલાઈ ગઈ, બધું જ સારું થઈ ગયું. માન વધ્યા, સન્માન વધ્યા, નામ વધ્યું, બધું જ વધ્યું. આપણે રાજી થઈ. સાચું કહું, સૌથી જોખમી તત્વ જો કોઈ હોય ને તો આ પુણ્ય છે. સૌથી જોખમી તત્વ. ધર્મથી તમને, જો તમે સાવધ ન હો, તમે જો બોધ ન પામ્યા હો, તો તમને ધર્મથી ધીમે 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 દૂર કરી આપે. ઈચ્છાપૂર્વક મેળવેલું પુણ્ય ધર્મથી દૂર કરી આપે. સહજ મળ્યું હોય ને એ ધર્મની વૃદ્ધિનું કારણ બને, અને માગીને મેળવ્યું હોય ને એ ધર્મથી દૂર કરવાનું સાધન બને. વાંધો ત્યાં હું ક્યારનો ઈ જ માંડું છું. જ્ઞાનીઓ એટલે જ મહેનત કરી રહ્યા છે. એ એટલી મહેનત નથી કરી રહ્યા કે તું 1 ની 4 સામાયિક કરવા માટે. એ બી કહે છે ને કે તમે રોજ સામાયિક કરો, તમે રોજ તપશ્ચર્યા કરો, તમે અવસરે પૌષધ કરો, તમે પરમાત્માની પૂજા કરો, તમે તપશ્ચર્યા કરો. આ બધું કહેવાની પાછળનો આશય શું છે? તમારું પુણ્ય વધી જાય એટલા માટે કહે છે કે નહીં? આ કરતા 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 ક્યાંક તમને અંદર સ્પર્શી જાય અને તમારે એમ થાય કે મારા આત્મા માટે કરવાનું. આત્માનો બોધ જાગી જાય ને એની મહેનત છે. બીજી મહેનત કરવાની જરૂર જ નથી. મોક્ષ મેળવવાની મહેનત કરવાની જરૂર જ નથી. 1% મહેનત કરવાની જરૂર નથી. આત્મા જે દિવસે જડી ગયો ને, મોક્ષ એ દિવસે બિલકુલ બાજુમાં. આત્મા નથી જડ્યો, આત્મા નથી પકડાયો, આત્માનો બોધ નથી જાગ્યો ને માટે મોક્ષ દૂર છે ને કાયમ માટે દૂર રહેવાનું. દીક્ષા લઈ લો ને, કોઈ ફેર નહીં પડે. આત્મબોધ વગર દીક્ષાથી પણ મોક્ષ મળવાનો નથી. એક સ્મરણ અંદર હોય, જાગૃતિ અંદર હોય કે હું કોણ છું.
પારસ કોણ છું? પારસ છું ને? નહીં, આપણે એ જ માન્યું. સૌથી અઘરું જ આ છે ને, અહીં સુધી જ પહોંચવાનું. આજ તો સમ્યક દર્શન. હું આત્મા છું એવી પ્રતીતિ થઈ જાય, એનું નામ સમ્યક દર્શન. પછી ઝલકે દરેકમાં છે. પછી કાંઈ કેવું ન, કશું સૂચવવું ન પડે, કોઈ વિધિ, કોઈ નિયમ, કોઈ નિષેધ એને કાંઈ લાગુ ન પડે. એ જીવે જ, એનો એક એક શ્વાસ ધર્મ બની. આખા ભાવમાં છે ને, મહેનત જ આ કરજો કે મારો આત્માનો બોધ જાય. એ નહીં જાગે તો ફાફા જ મારતા રહેવાનું, ભટકવાનું જ છે. સંસાર મુસીબતનું ઘર છે. સંસારમાં રહેવું ને મુસીબત વગર રહેવું એવું માનવું ને એ જ મૂર્ખતા. કેમ આ બધા નીકળી ગયા? એ ચક્રવર્તીઓ કેમ? એને કઈ મુસીબત હતી? કઈ મુસીબત હતી? શરદ કુમાર એક પળમાં નીકળી ગયા. કેમ નીકળી ગયા? ખબર પડી ગઈ કે હું એમ માનતો હતો કે મને મળ્યું છે એવું કોઈની પાસે નથી, એવું ક્યાંય નથી, અદ્ભુત છે. એમાં દેવતાઓએ વખાણ કરી નાખ્યા, ઇન્દ્ર મહારાજાએ વખાણ કર્યા. પછી તો ક્યાં આમ માથે ચડી જાય? આપણને તો સાવ બે બદામનો માણસ વખાણ કરી દે ને તોય આપણને એમ થાય આહા હા, આપણે કોણ છીએ? માઇકમાં નામ બોલાયું હોય, આપણે ઘડીક વાર આમ જોવા માંડીએ કે લોકો મારી પાસે જુએ છે કે નથી જોતા. ત્યાં તો ઇન્દ્ર પ્રશંસા કરે છે, ઇન્દ્ર પ્રશંસા. દેવતાઓને શંકા થાય છે કે આવું આવું શક્ય જ નથી, આ ઇન્દ્ર શું બોલ બોલ કર્યા કરે છે? દેવતાઓની આગળ કોઈ ટકે? દેવથી ઉપર કોઈ હોય? બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા, કઈ જ નથી શરીર ઉપર, નાવા બેઠા. સ્નાન ગૃહમાં છે, કોઈ અલંકાર નથી, કોઈ વસ્ત્રો એવા નથી, કઈ જ નથી, સાવ સાદા છે. તોય માથું ધૂણાઈ ગયું. અરે આવું રૂપ! શરદ કુમારે જોયા, શું થયું ભૂદેવ? કેમ માથું ધૂણાવ્યું? અદ્ભુત, અલૌકિક, માન્યામાં નથી આવતું. એટલે હજી તો કાંઈ નથી. હજી તો હું જ્યારે રાજા થઈને ચક્રવર્તી પણામાં બેસું ત્યારે આવું, ત્યારે આવું. કથા નથી કરવી આપણે, ત્યારે માથું ધૂણાવ્યું છે. કેમ લાગે છે? હવે એ વાત નથી, હવે એ નથી. કેમ મહારાજ? હવે તમારું શરીર જે રૂપ રૂપનો અંબાર એ રોગોનું ઘર બની ગયું. એમ કેમ ખબર પડે? થૂકો, ફૂગદાની છે, તમે થૂકી જુઓ, અને માખી આવીને બેઠી, મરી ગઈ. ઝેર ફેલાઈ ગયું, ઝેર ફેલાઈ ગયું. અજ્ઞાન છે ત્યાં સુધી જ સંસારમાં નિરાંત છે. મોહ છે એને જ સંસારમાં શાંતિ દેખાય છે, અનુભવાય છે. આ ભ્રમ છે. દારૂ પીને નીકળ્યો હોય અને બરાબરની ચડી હોય, લથડિયા ખાતો હોય અને અચાનક ગટરમાં પડે ગરમીના દિવસોમાં, એને શેનો અનુભવ થાય? કેવી ઠંડક લાગે, આમ હાશ. તમે ત્યાંથી નીકળો, તમે એને ઓળખતા હો, ભાઈ અરે અહીં આવો યાર, બહુ બહાર ગરમી છે, અહીં આવતો રહે. તમે જાઓ, તમે જાઓ. નહીં, હજી એમ છે કદાચ સંબંધ સાચવવા જતા રહો એવું? હે ભારત જાય પડેલા નહીં, કોઈ પડેલો આપણે બહારનો દાખલો દઈએ. એ પડેલો છે અંદર ગટરમાં, એને ઠંડકનો અનુભવ થાય છે, થઈ રહ્યો.
અને તમને આમંત્રણ આપે છે, તું પણ આવી જાય, બહુ બહાર જુઓ ને યાર, કેટલો તાપ છે, પગ બળે છે, આવતો રે અંદર, ઠંડક છે બહુ, તમે જાઓ ખરા કે નહીં? કેમ ન જાઓ? ઈ ગંદુ છે એટલે ન જાઓ? એટલે સારું પાણી હોય તો જાઓ. ખબર છે કે આ ગટર છે, આ બિચારાને ભાન નથી. બસ તમારામાં ભાન છે અને એનામાં ભાન નથી. ભાન નથી માટે એને એમાં સુખ દેખાય છે, તમને ભાન છે માટે તમને ખબર છે ભલે તડકે ઊભો છું પણ આ સુખ તો નથી જ જોઈતું. તડકે ઊભો છું પણ આ સુખ તો નથી જ જોઈતું, કારણ કે સુખ જ નથી. એને ભલે અનુભવાય છે, કેમ? ભાન નથી, બોધ નથી. માટે બસ જ્ઞાનીઓમાં ને આપણામાં આ જ ફરક. આપણને સંસારમાં સુખ દેખાય, એમને એવું જ દેખાય છે ગટરમાં પડ્યો બિચારો સુખ માને છે. તમને એમ થાય કે આ બિચારા કેટલું કષ્ટ સહન કરે, થાય કે નહીં? મારા સાહેબનું શું થતું હશે? ના થાય? તમને દયા આવે કે અનુમોદ ના થાય? ના, આપણે છે ને ધીમે ધીમે અનુમોદનામાંથી દયા સુધી પહોંચી ગયા છે. એટલે વિકાસ થયો છે કે રકાશ ખબર નથી. બિચારા મહારાજનું શું થતું હોય? એટલે સાનો માનો રે ને, બિચારા મહારાજનું શું થતું હશે? એટલે આપણને એમ લાગે કે આ બધા કષ્ટો સહન કરે છે, આ બધા તકલીફમાં છે ને અમે સુખમાં છીએ. નહીં, અરે એનો નશો ઉતરશે જે ક્ષણે, પછી પડ્યો રહેશે. એ પડ્યો રહેશે ખરો, બસ નશો ઉતર્યો નથી. એ ભેગો એ બહાર આવશે ને શરમ આવશે અંદર રહ્યાની. એને અંદર રહ્યાની શરમ આવશે કે આ લોકો મને શું કહેશે, અંદર ગટરમાં પડ્યો હતો. આપણે શરમ સુધી પહોંચ્યા છીએ? આપણે હજી આટલું બધું જાણ્યા પછી, સમજ્યા પછી આ આ આ કાદવમાં, આ ગટરમાં પડ્યા છીએ. નીકળનારો તો એવી રીતે નીકળે કે કોઈ જુએ નહીં એમ નીકળી જવો. ભાઈ કોઈ જુએ નહીં એમ નીકળી જાય. આજે તો વાસ્તે ગાસ્તે નીકળી જાય, જાહેરાત કરી નીકળી જાય, અમે નીકળી જાય. અમે આટલું ગટર છોડીએ છીએ અને પાછું એના વખાણ કરીએ છીએ. આટલી મોટી ગટર છોડીએ, તેના વખાણ થાય. 5,000 કરોડ છોડ્યા, 10,000 કરોડ છોડ્યા. તેને શું છોડ્યું? આપણે શું છોડ્યું? શું છોડ્યું? એની જાહેરાત હોય, એની શરમ હોય. આ પડ્યા રહ્યાનું દુઃખ હોય, આટલા વર્ષનું, આટલા વર્ષ પડ્યા રહ્યા એની શરમ હોય. ચૂપચાપ નીકળી જાય, છાનો માનો. ભાઈ લાગી જાઓ, કોઈ જોઈ જશે તો કહેશે આટલા વખત ગટરમાં પડ્યો હતો અને હવે પાછો શેના ફાંકા મારે, શેનો ફૂલાય? અજ્ઞાન છે ત્યાં સુધી જ સંસારમાં સુખનો અનુભવ છે. બોધ જાગ્યો શરદ કુમારને. અરે રે 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 રે, આ જેના ઉપર મુસ્તાક હતો, જેના વખાણ દેવલોકમાં થાય, પ્રશંસા ઇન્દ્ર મહારાજા કરે, એ રૂપ એ મારું નહીં તો મારું શું? બસ એ પોતાની ખોજ માટે એ નીકળી પડ્યો. વાત ધર્મ તરફ આત્માનો બોધ વાળે છે. પુણ્યની ઈચ્છા પણ ધર્મ તરફ લઈ જાય, પણ એ પુણ્ય તરફ જ લઈ જાય. દુઃખ છે એ પુણ્ય તરફ જ લઈ જાય. પણ આ તો સમજી ગયા, નહીં નહીં, આપણું નહીં, આપણો અધિકાર નહીં, આપણું નહીં. સાચું દુઃખ અને આભાસી દુઃખમાં ઉભે. ધર્મ કરતા કરતા અનુભવાય એ આભાસી દુઃખ છે. સંસારમાં જે અનુભવાય એ સાચું દુઃખ છે. એ દુઃખ જ છે. ત્યાં સુખનો આભાસ છે, અહીંયા વાસ્તવિક સુખ છે. અહીંયા દુઃખનો આભાસ છે, ત્યાં વાસ્તવિક દુઃખ છે. લાગે છે વાસ્તવિક દુઃખ છે? સંસારમાં રહેવું એ જ દુઃખ છે. નીકળી ગયા. કેમ? બોધ જાગ. જ્ઞાનીઓ એટલે જ બસ મહેનત આ જ કરવાની છે. આખા ભાવમાં જેટલો ધર્મ કરો ને એની પાછળનું એક લક્ષ્ય લઈને પડો. બસ મારો આત્મબોધ જાગી જાય, મારો આત્મા જાગી જાય, મને મારા આત્માનું લક્ષ્ય જડી જાય. નહીં હજી હું આ શરીરમાં અટવાયો છું. સમજાઈ જશે ને
પછી શરણું શોધવા જશું, પછી શરણું આવશે. આ પ્રભુ શરણ નથી બન્યા, આ દેવગુરુ ધર્મ આપણા શરણ નથી બન્યા હજી નહીં. આપણે ભલે એને માન્યા છે પણ સમર્પિત નથી થયા. એટલા માટે હજી અંદરથી આત્માની ભૂખ નથી જાગી, એને મેળવવાની તડપ નથી જાગી. માટે આ શરણ. ખાવું ભૂલ્યા, પીવું ભૂલ્યા ક્યારે થાય? આ ખાલી ગાવાથી થાય? ઘડિયાળ જોતો જાય ને બોલતો જાય પાછું. ઊંઘ અને આરામ ભૂલ્યા, ક્યારે ભૂલ્યા એ તો કયો? એકાદ વખત તો બતાડો કે આ વખતે ભૂલી ગયા એમ. ત્યાં ઊંઘતો હોય પાછું. શરણાગતો હોય ને એ ભૂલી જાય. જીનાલય આવે ને એને ખબર જ ના રહે કે દુકાને જવાનું હતું, ફલાણો પ્રસંગ હતો, ભૂલાઈ ગયું. નરસિંહ મહેતાની વાત આવે, ઘરે બધું કરવાનું પડ્યું છે, એને ઘી લેવા મોકલ્યો છે, પૈસા નથી. બહુ કષ્ટમય જિંદગી, ભૌતિક જિંદગી બહુ કષ્ટમય. અને પેલા એ કીધું તું ભજન ગા તો આપ, તું કઈક ગાઓ, કોઈક રાગ છેડો તું આપ. અને લાગી ડૂબી ગયો, ખાલી તાન પૂરો છેડાયો, અંદરથી અવાજ નીકળ્યો, પરમાત્માની ભક્તિ શરૂ થઈ. એ બજાર હતી, ત્યાં સામે કૃષ્ણનું મંદિર હતું, કૃષ્ણની પ્રતિમા હતી, કાંઈ હતું? ભરી બજાર. અને બજારમાં બેઠો અને ભૂલાઈ ગયું, બધું જ ભૂલાઈ ગયું. ઘરમાં કયા માટે, શા માટે હું નીકળ્યો હતો, શું લેવા નીકળ્યો હતો, હું ક્યાં છું, ક્યાં નથી, હું છું કે નહીં, બધું અસ્તિત્વ માત્ર ભૂસાઈ ગયું. એક જ રહ્યા, કૃષ્ણ માત્ર રહ્યા. એકાદી પૂજા તો એવી આપો કે મહાવીર રહ્યા હોય ને આપણે ન રહ્યા હોઈએ. એકાદી ભક્તિ તો આપો કે જેમાં માત્ર પરમાત્મા રહ્યા હોય, એનું સ્મરણ રહ્યું હોય, આપણું બધું જ વિસરાઈ ગયું હોય, સંસાર વિસરાઈ ગયો હોય, જવાબદારી વિસરાઈ ગઈ હોય, સમય વિસરાઈ ગયો હોય, દુકાન વિસરાઈ ગઈ હોય. એવું ખરું? એકાદ તો આપો. 50 વર્ષની પૂજા પછી એક પૂજા તો એવી આપો. 50 વર્ષની સામાયિક પછી એવી સામાયિક તો આપો કે તમે ભૂલી ગયા હો મારવાનું. ડાફોળિયા મારવામાં ભૂલી જાઓ જુદી વાત, બે જણ વાતોમાં બેઠા હોય ભૂલી જાઓ જુદી વાત, પણ આમ સામાયિકમાં એવો મગન થઈ જાય, એવો લીન થઈ જાય, ઈચ્છા જ ન થાય કે હું પારીને ઉભો થાવ. ક્યાંક ચા પીવા ગયા હો ને હોટલમાં અને એસી હોય ને તો બહાર નીકળવાનું મન ન થાય. એમ થાય હજી થોડી વાર બેસીએ, સારું લાગે છે, બહાર બહુ તાપ, અહીં તો ક્યારે આવે. હે હા, બસ નીકળવું જ, પારવું જ. ઉતાવળા થઈ જઈએ. હજી આય નથી આવ્યું. એકાદ વાર, એકાદ સામાયિક માંગુ છું, વધારે નહીં. એકાદ પૂજા, એકાદ તપ, એકાદ માળા, એકાદ નૌકા. ફૂલાતા નહીં, આંકડાઓથી ક્યારેય ફૂલાતા નહીં, ક્યારેય નહીં ફૂલાતા. લખાશે, પત્રિકાઓ છપાશે, હોર્ડિંગ લગાશે, જ્ઞાનીઓના દરબારમાં એનું કોઈ મૂલ્ય નહીં. અહીંયા તો ખાલી એક વખત મિચ્છામી દુક્કડમ બોલ્યા ને મૃગાવતી, એક વખત બોલ્યા છે મિચ્છામી દુક્કડમ, નોંધાઈ ગયું જ્ઞાનીના દરબારમાં, કેવળ જ્ઞાન મળી ગયું. કાંઈ લાંબુ નથી કર્યું. જીરણ શેઠે કાંઈ નહોતું કર્યું, ખાલી ભાવના, બસ પ્રભુ પધારશે. ડૂબી ગયો, બધું જ ભૂલાઈ ગયું એને. બસ આમ કરીશું, આમ કરીશું, આમ કરીશું, આમ કરીશું. હું વિનંતી કરીને આવ્યો છું, આ કરીશ તે, બસ હું આ કરીશ, આ કરીશ, આ કરીશ, એના ભાવમાં ભગવાન આવશે, પછી વોરશે. બધું એના મનમાં ચાલે છે, કાંઈ જ ઘટ્યું નથી, બધું ચાલે છે મનમાં. આ વોરાવીશ, આ વોરાવીશ, આ વોરાવીશ, બધું જ કરીશ. પછી પ્રભુને બોલાવવા જઈશું.
નમી વંદીને પાવન થઈશું. પછી વિરતી અતિ રંગે પ્રભુ જે ઘરમાં પગલા કરે. આપણી વિનંતી માનીને પ્રભુ આપણા ઘરે પધારે અને પછી પ્રભુ પાછા જાય ખાલી હાથે. આ બધી વસ્તુઓ નથી આપવાની, આપણું સર્વસ્વ આપવાનું છે. વિરતી વરસું, હવે પછી પ્રભુની સાથે ખાલી ભાવના હોય ક્યાં સુધી પહોંચાડી. આંકડાનું મૂલ્ય નથી શાસનમાં. આપણે ભલે ભરમાયા છીએ, ભલે અટવાયા છીએ, આટલા 800 વર્ષમાં નથી થયું, 1000 શું આટા મારો છો? બ્રહ્મા છો અને બ્રહ્મ પેદા કરો. આવું નથી થયું, તેવું નથી થયું. આ સંસારમાં બધું જાણે તમે જ પહેલી વાર કરો છો. આપણે પણ એવા ધાવસેન 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 ચાલ્યા જ નથી. આંકડાનું એ મૂલ્ય તો એક નમસ્કાર. એટલે કહું છું, એકાદી પૂજા એવી આપો. પેલા નરસિંહ બધું જ ભૂલી ગયો, કૃષ્ણે આવીને બધું કરવું. કોને આવીને કરવું પડ્યું? ભક્ત ભાન ભૂલે તો ભગવાને આવવું પડે, આવવું જ પડે. વાંચજો કોઈક દાડો નરસિંહને. આપણે તો ન વંચાય ને. મિથ્યાત્વ લાગે કે ન લાગે? કેવી કેવી વાત કરો છો મારા સાહેબ? નરસિંહને વંચાય? કેવા કેવા પદો લખાયા છે, કેવી કેવી વાતો એમાં વણાઈ છે. એ જીવ્યો છે, એને ક્યારેય ફરિયાદ નથી કરી કે મારી પાસે કાંઈ નહીં. આપણે વિચારીએ ને આટલું કરે, એની પાસે કાંઈ નહીં. એની પાસે જે હતું ને એવું કોઈ પાસે. આપણી પાસે બધું જ છે, પણ જે જોઈએ કાંઈ નહીં. પણ ક્યારે બને? ક્યારે બને આવી સ્થિરતા, આવી એકાગ્રતા? જ્યારે આપણો આત્મા જાગે, જ્યારે આપણું આત્મલક્ષ્ય જાગે ત્યારે. એટલે જ્ઞાનીઓ વાતે વાતે ચેતવે છે, સાવધાન કરે છે. ભાઈ, આ આવો જ છે સંસાર, આવો જ છે. જન્મ જરા મરણ ભય વિદ્રુતે, ઉપદ્રવ સિવાય કાંઈ નથી સંસાર. તમે જન્મ્યા એ ઉપદ્રવ જ છે. ઉપદ્રવ છે ને કે ઉત્સવ છે? જન્મ થવો એ ઉપદ્રવ કે ઉત્સવ? ઉત્સવ જ કહેવાય ને, ઉપદ્રવ તો કહેવાય. થાળી વગાડવી પડે. બુદ્ધ સિદ્ધાર્થ હતા ત્યારે મધામણ જાગે છે. પિતાએ દૂર રાખ્યા છે. ભવિષ્યવાણી રહી છે કે આ સામાન્ય વ્યક્તિત્વ નથી. આ સંન્યાસના માર્ગે જનારો વ્યક્તિત્વ છે. આ સંસારમાં રહેશે નહીં. પિતા ડરી ગયા. મોહ છે ને એ બીજાનું હિત થવામાં પણ બાધક બની જાય. તમારો મોહ બીજાના હિતમાં બાધક બની જાય. બહુ ખતરનાક વસ્તુ. તમારા હિતમાં તો છે જ, બીજાના હિતમાં એ બાધક બની. બધા દીકરાને એવું કાંઈ ખબર ન પડવી જોઈએ કે અહીંથી નીકળવું જોઈએ, આ છોડવા જેવું છે એ ખબર ન પડે એવો વાતાવરણ રચો. આ સંસાર છોડવા જેવો છે, અહીંયા રહેવા જેવું નથી. આ બધું અસાર છે એવી કોઈ વાત મનમાં ન આવે એવું વાતાવરણ એને આપો. એને દૂર રાખ્યા. ક્યાં સુધી દૂર રાખો? દાબી દૂબી ના રહે રૂઈ લપેટી આગ. તમે આગ જરાક લાગ્યું હોય એને દબાવવા માટે રૂ નાખો, શું થાય? વધારે ભડકો થાય કે નહીં? જેમ દબાવો વધુ ભડકો થાય. ગમે ત્યારે એ જાણ આવી ગઈ છે, અંદર જાગૃતિ આવી ગઈ છે, મથામણ શરૂ થઈ ગઈ છે કે આ બધું છે શું. અને એવામાં પેલો વધામણી આપવા આવ્યો. વધામણી આપવા આવ્યા કે આપને ઘેર દીકરાનો જન્મ થયો છે. પહેલો જ શબ્દ, પહેલો જ પ્રતિભાવ ગૌતમ બુદ્ધનો, એટલે સિદ્ધાર્થ હતા ત્યારનો પહેલો જ શબ્દ નીકળ્યો, વધુ એક બંધન ટાળવાનું આવ્યું, વધુ એક બંધન છોડવાનું આવ્યું. આટલા ઓછા હતા એકો રાખ.
બંધન લાગવું જોઈએ. આપણને ભય છે એનો, જન્મનો કે મૃત્યુનો? જન્મનો નહીં ને. જન્મ થાય તો સારું. હે, એ તો આપણા હાથમાં નથી. તમે ગમે આમાં કઈ આ ચિઠ્ઠી વાળો ખેલ નથી. નાખો તમારે જે નીકળે તમારું. ઠીક, તમારે જ નક્કી કરવાનું છે. જો કે જ્યાં જન્મવું હોય ત્યાં તમારે, કર્મ સત્તાએ આપણને પૂરી સ્વતંત્રતા આપી છે. તમારે ક્યાં જન્મવું છે તમે નક્કી કરો. તમારે શું જોઈએ છે તમે નક્કી કરો. બધા ચોપડા તમને આપી દીધા છે, પેન લખાણ બધું જ તમને આપી દીધું છે. આપણે ભલે એમ કંઈક વિધાતા, વિધાતા એટલે આપણે જ આપણા વિધાતા છે, કોઈ બીજો વિધાતા છે. જન્મવું છે ને, મૃત્યુનો ભય છે. જેને જન્મનો ભય હોય ને એ જ મૃત્યુના ભયમાંથી ઉગરે. મૃત્યુનો ભય ક્યારે ટળે? જન્મથી ભય જાગે તો. જન્મવું ન હોય, જન્મો નહીં તો મરો નહીં. જન્મો તો તમે મરવાના જ છો. જન્મ જરા મરણ ભય રવિદ્રુતે ઉપદ્રવો. આ જન્મ છે, જરા છે, મૃત્યુ છે, રોગ છે, શોક છે, બધા જ ઉપદ્રવો. આખો સંસાર એનાથી ત્રસ્ત છે. નાસ્તિ શરણમ ક્વચિત લોકે, કોઈ શરણું નથી. તમને તો મળ્યું હશે ને કોઈ શરણું? નાસ્તિ શરણમ ક્વચિત લોકે. મેં કાલે પણ કહ્યું, કંઈક પણ આપણે પામ્યા છે, થોડુંક પણ આપણે સમજ્યા છે, આ ઉપકાર છે. આ પ્રભુ વચનોનો ઉપકાર છે, એ જ્ઞાનીઓનો ઉપકાર છે. એકાદું વચન યાદ આવી જાય છે, આપણે પાછા ફરી જઈએ છીએ. એકાદું વચન યાદ આવે છે, આપણે સારું કરીએ છીએ. બાકી વાતાવરણ તમે જુઓ જ છો, કેવું ભયજનક વાતાવરણ, કેવું વિચિત્ર વાતાવરણ. ટકવું મુશ્કેલ છે. ધર્મ બોધને ટકાવવો મુશ્કેલ છે. તમારી આરાધનાને, આરાધક ભાવને ટકાવવા મુશ્કેલ છે. તમારી અંદર પ્રગટેલા શુભ ભાવને ટકાવી રાખવા મુશ્કેલ છે. બધું જ અઘરું થઈ રહ્યું. એવા વિષમ વાતાવરણમાં ભાઈ ધર્મ જ વધારવાનો છે, એનું સાનિધ્ય જ વધારવાનું છે, એનો સ્વાધ્યાય જ વધારવાનો છે, એનો આશ્રય જ વધારવાનો. એ જ બચાવશે, બીજું કોઈ નહીં બચાવ. વિષમતામાં બોધ સહેલો ન થાય. વિષમતામાં બોધ સહેલો ન થાય. આપણને તો નથી થાય. આપણે તો વિષમતા આવે એટલે વળી કંઈક સારું શોધવા નીકળીએ. બોધ ક્યાં થાય? માણસ દુઃખી થાય તો શું કરે? બોધ ક્યારે થાય? સમજણ આવે ત્યારે. એટલે જ્ઞાનીઓ વારંવાર પરિચય કરાવે છે, ભાઈ આને આ છે, આમ જ છે. તું મહેનત નહીં કરતો, પરિસ્થિતિઓ બદલવાની મહેનત નહીં કરતો, તારી જાતને બદલવાની હોય તો એટલું જ તારા હાથમાં છે. પરિસ્થિતિઓ બદલવાનું તારા હાથમાં નથી. આ એક શરણું છે, આ એક આધાર છે, જેના બળે હું આ વાતાવરણમાં ટકી શકું. આપણને તો મહાવીર સ્વામી મળ્યા. કેવું અદ્ભુત. આમ દેરાસરમાં જાઓ ને અલગ જ અનુભવ થાય. ભગવાન કેવા સરસ, એકદમ રૂપાળા, મસ્ત બેઠા છે. એને જ પ્રાર્થના કરવી પડશે, એમનું જ શરણું લેવું પડશે. એના જ શરણે અભય છે, એના જ શરણે સમાધિ છે, એના જ શરણે પ્રસન્નતા છે. બાકી કોઈ સંસારમાં તમારી સંપત્તિ, તમારું પુણ્ય, તમારું રૂપ, તમારી શક્તિ, કોઈ પણ શરણું નથી. તમને એમ લાગે છે તમે તમારા પુણ્યના આધારે બધું કરી શકશો? તમને લાગે છે તમને મળેલી શક્તિ, સંપત્તિ, સત્તા, માન, સન્માન, અકરામ આ કોઈ પણ શરણું બને એમ છે? કર્મનો, અશુભ કર્મનો ઉદય આવે ને ત્યારે આ એકેય વસ્તુ કાપમાં આવતી નથી. મારી પાસે પુણ્યવાન હોય એટલે સમાધિ વાળો હોય?
બહુ જ માન સન્માન જેને સમાજમાં મેળવ્યા હોય એને કર્મનો ઉદય આવે ત્યારે એને સમાધિ હોય એવી ગેરંટી ખરી? બહુ શક્તિ સંપન્ન હોય અને એને અવળા કર્મનો ઉદય થયો હોય અને એને સમાધિ થાય એવું ખરું? સમાધિ તો એને જ છે જેણે પ્રભુના વચનોનું શરણું ગ્રહ્યું છે. એ જ જન્મ સુધારી શકે, એ જ મૃત્યુ સુધારી શકે, એ જ જીવન સુધારી શકે જેણે આ શરણ ગ્રહણ કર્યું હોય. ચારે બાજુ વિષમ વાતાવરણ છે. આપણું પણ કરવાનું છે અને બીજાનું પણ કરવાનું છે. આપણો ધર્મ, આપણે તો કેવી ઉજ્જવળ પરંપરામાં જન્મ્યા છે. અહીંયા તો પોતે મેળવે અને બધાને વેચે. હરિભદ્ર સુરી મહારાજનો એક એક ગ્રંથ જોઈ, દરેક ગ્રંથના છેડે એમણે એક જ પ્રાર્થના કરી છે, પ્રભુ તારા આ પ્રવચનની આરાધનાથી, તારા પ્રવચનની ઉપાસનાથી, આ ગ્રંથ રચના દ્વારા મને જે કાંઈ પુણ્ય મળ્યું હોય એ પુણ્ય સહુનું ભલું કરનારું. જન્મયાર્જિતમ પુણ્ય, જે પુણ્ય મેં અર્જન કર્યું હોય, ભેગું કર્યું હોય, એનાથી બધા જીવો સંસારથી પાર પામે. હું એમ કહું છું, તમારી આરાધના આખા દિવસમાં એકાદી આરાધના એવી કરજો, ભલે 12 નૌકાર સ્વરૂપ હોય, એકાદ કૌશલ સ્વરૂપ હોય, કોઈ પણ સ્વરૂપ હોય, પૂજાની એકાદી ટીલી બધી મામા માસી ફોઈ ફલાણા ઢીકણાની કરો છો ને, ઘણાનું મોહપૂર્વક ઘણી પૂજા કરો છો. એકાદું સત્કાર્ય, એકાદું કૃત્ય તમારા ધર્મનું એવું કરજો કે આખું મારું આ ધર્મ કૃત્ય આ સગળાય જીવોની શાંતિ માટે. શેના માટે? આ વિશ્વ શાંતિ માટે. આ આપણે અઠ્ઠમનું આયોજન કર્યું છે ને, સંઘે ચાલુ રાખ્યું છે. લોકોને તો ઉત્સાહ ઠંડો પડી ગયો હતો, હવે ન થાય ને. હે, મને સવાલ થયો હતો, મેં કીધું અઠ્ઠમ જેના નિમિત્તે છે એ તો અહીંયા જ છે, અઠ્ઠમ જે દિવસોમાં છે પણ અહીંયા જ છે, તો વાંધો શું છે? મનીષભાઈને કહ્યું હતું થવા જ જોઈએ, કેમ ન થાય? અઠ્ઠમ થવા જ જોઈએ. હું તો એમ કહું છું કે 1000ની ગણતરી હતી, અમે 2000 થવા જોઈએ. કોના માટે કરવાના છે? એક ઉદ્દેશ્યથી કરવાનું છે. એક વિષમ પરિસ્થિતિઓ સર્જાઈ છે, વિષમ સમય આવી રહ્યો. આ વાતાવરણમાં ધર્મ જ તમને સમાધિ આપશે. ગ્રહ બદલાયા છે, કાળ બદલાયો છે, વિષમતા આવી છે, આવવાની જ છે અને સૌએ આપણે ભોગવવાની. પણ એ ભોગવતી વખતે ક્યાંય અસમાધિ ન થઈ જાય. આપણને પણ અને આ વિશ્વને પણ શાંતિ મળે એ ઉદ્દેશ્યથી આપણે આરાધના કરવાની છે. એટલે એમાં જોડા જ. હવે પ્રભાવનાની ગણતરીમાં નહીં રહેતા. સોનાનો ચેન મળશે. હવે તો મારે છે ને ઊંધો રિવાજ કરાવવો છે. જે તપ કરે સંઘમાં સાધારણમાં લખાવે, કારણ કે તમે મને અનુકૂળતા કરી આપી તપ કરવા. 51,000 લેવા બહુ સારા લાગે છે, આપવાના અરે સંઘ અનુકૂળતા કરી આપે છે. આટલી સરસ મને આરાધનાની અનુકૂળતા હું સંઘને આપું, સંઘ મને શું કરવા આપે? અહીં કરવાનું છે તો આ મહાવીર સ્વામીને જોઈને કરવા, અમારા પ્રભુને જોઈને કરવાનું છે. એના ઉપકારને યાદ કરીને આટલા 125 વર્ષથી, કેટલા વર્ષ થયા? 122. આજે ઉદયસુરી મહારાજનો દીક્ષા દિવસ. કોઈ યાદ નથી કરતું નહીં. કેટલા વંદન કરવા ગયા આજે? કેમ દાદા સાહેબ માંથી એકે બચ્ચો બાકી ન રહેવો જોઈએ. અહીં જ એમની સમાધિ છે, આજે એમનો દીક્ષા છે. હું કહું છું આ જ યાદ રાખવાનું. અઠ્ઠમ કરવો છે તો ભગવાનને યાદ રાખ, મને કે બીજા કોઈને નહીં. કેન્દ્રમાં હા આચાર્ય કોનો? હા ઉદયસુરી માનો ને, વૈશાખ વદ બીજ. હા સુદ બીજ છે ને, વદ બીજ સુદ બીજ છે પેલા, વદ બીજ છે. અચ્છા એ ભૂલ છે ને, તો પછી હા મેં જોયું સવાર. તો સુધરાવી દેજો. ભૂલ છે તો સુધરાવો. કોકની સુધારવાની છે ને, એમાં આપણે ક્યાં વાંધો? આપણી સુધારવાની હોય તો સમસ્યા. એટલે અઠ્ઠમમાં જોડાજો, ઉલ્લાસથી જોડાજો. બીજા કોઈ મનમાં વિકલ્પ લાવ્યા વગર જોડાજો. પરમાત્મા અહીંયા જ છે. 125 વર્ષથી એમની છાયામાં આ સંઘ ફાળ્યો છે, ફૂલ્યો છે.
આગળ વધ્યો છે, ઘણું બધું પામ્યા છીએ, તો એને આટલી એક અંજલિ આપવાની છે અને એ પ્રાર્થના રૂપે છે. બરાબર યાદ રાખજો, આ અઠ્ઠમ એ પ્રાર્થના રૂપ અઠ્ઠમ છે, એ આરાધના રૂપ અઠ્ઠમ છે. એટલા માટે કે આ સકળ સંઘ ભેગો થઈ એની તાકાત કેટલી થાય એની વાત આપણે કાલે કરીશું, પણ આમાં ઉત્સાહથી જોડાય. ચાલો, બહુ ટાઈમ થઈ ગયો.